નમસ્કાર મિત્રો, અત્યારે હું હાલ એક સેવાકીય પ્રવૃત્તિ શૂટ કરવા માટે આવ્યો છું અને તમે આ જે લોકેશન જોઈ રહ્યા છો એ મૌદાથી છે ડાકોર રોડ અને આ છે આપણું મોટી ખડોલ ગામનો જસુબા આશ્રમ। તો ચાલો આપણે જઈએ અને જાણીએ કઈ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે। તો ચાલો મિત્રો ખેડા જિલ્લાનું મૌધા તાલુકાનું મોટી ખડોલ ગામ એટલે કે સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત તેનું સુપ્રસિદ્ધ નામ છે અને એ ખૂબ જ એક સારી એક પ્રવૃત્તિ ચાલે છે। તો ચાલો જાણીએ આપણે કઈ પ્રવૃત્તિ છે। આજે તમને હું તમામ બતાવું છું વિડીયોના માધ્યમથી। હાલ આપણે આવી ગયા છે જસુબા વિશ્રામ ગૃહ અને તમે આ જે ફોટામાં જોઈ રહ્યા છો તેઓ છે તેમના સ્થાપક અને તેમના સતત સારા વિચારોની પ્રવૃત્તિઓ સતત ચાલુ રહેશે અને હવે જોઈએ અને જાણીએ કે શું છે આ સેવાકીય પ્રવૃત્તિ। તમે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જસુબા આશ્રમ જે આવેલો છે મૌદાથી ડાકોર રોડ પર મોટી ખડોલ ગામ પર। તો મિત્રો તમે એનું લોકેશન ખાસ યાદ રાખો, મૌદાથી 5 કિલોમીટર દૂર જસુબા આશ્રમ। મિત્રો વિડીયોમાં જણાવ્યા પ્રમાણે આ છે પ્રવૃત્તિ વાત્સલ્ય જન સેવા ટ્રસ્ટ આધારિત મફત ટિફિન સેવા। આ ટિફિન સેવામાં વિધવા, વિધુર, વૃદ્ધ, અશક્ત, અપંગ તથા નિરાધાર વ્યક્તિ માટે રોજ સાંજે એક ટાઈમનું ટિફિન તેમને હોમ ડિલિવરી પહોંચાડવામાં આવે છે। તો મિત્રો જાણીએ કે આ સેવા કોણે ચાલુ કરી અને તેમને કઈ રીતે તેમને પ્રેરણા મળી। તો ચાલો મિત્રો આપણે જાણીએ આ સેવા ચાલુ કરવાના સ્થાપક ભાઈ સાથે। તમે જે આ વિડીયોમાં રિક્ષા જોઈ રહ્યા છો એ રિક્ષા મારફતે રોજ સાંજે 60 જેટલા ટિફિન મોટી ખડોલ, નાની ખડોલ જે મૌધા બલોલ છે તો આજુબાજુના વિસ્તારોમાં નડિયાદ છે, નડિયાદનું રેલવે સ્ટેશન એરિયા છે જ્યાં પર જરૂરતમંદ વિધવા, વિધુર, વૃદ્ધ, અશક્ત, અપંગ કે નિરાધાર વ્યક્તિ છે તેના માટે આ ટિફિન છે ને હોમ ડિલિવરી સપ્લાય કરવામાં આવે છે। તો મિત્રો હવે તમને રસોડાની મુલાકાત કરાવું અને તેઓનું ટિફિન કેવું હોય છે તે પણ હું બતાવું। વાત્સલ્ય જન સેવા ટ્રસ્ટ આધારિત મફત ટિફિન સેવા શરૂ કરનાર આ છે 3 મહારથીઓ જેમાં તમે મારી વચ્ચે જે ઊભા રહેલા જોયેલા છો એ છે વિજયભાઈ રાવ। કેમ છો વિજયભાઈ રાવ? નમસ્કાર। નમસ્કાર, જય માતા। વિજયભાઈ એ પહેલાં તો તમને ખૂબ જ ધન્યવાદ કે મૌધા તાલુકાના મોટી ખડોલ ગામમાં તમે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ કરી। તો વિજયભાઈ મારો સૌથી પહેલો પ્રશ્ન છે કે તમને આ પ્રવૃત્તિ કરવાની તમને ઈચ્છા કઈ રીતે થઈ? મને મોઢામાંનું ઓપરેશન કરાવેલું, બરાબર? 98 ટોકા છે મારે મોઢામાં અને ઓપરેશન કરાવ્યું ત્યારે મને હોસ્પિટલમાં 20 કિલોમીટર દૂરથી ખીચડી મળેલી। ઓકે। અને ખીચડી ખાતા મને એવું થયું કે મને અત્યારે મળી આ ખીચડી એ દરેકને સેવા મળે, ભૂખ્યાના અન્ન મળે એવું હું સેવા કરીશ અને મને સારું થઈ ગયું। એટલે મેં નક્કી કર્યું કે મારે આ સેવા કરવી છે। એટલે હું જગ્યાની શોધમાં હતો ત્યાં મૌધા તાલુકામાં મોટી ખડોલના અરવિંદભાઈ મળ્યા મિત્ર મારા અને એમને મને જગ્યા બતાવી, એ વિશે વાત કરશે। જે ફોટામાં તમે વચ્ચે જોઈ રહ્યા છે જે વિજયભાઈ રાવ કે જેઓ એક વખત બીમાર હતા અને તેમને ખાલી નરમ ખીચડી ખાવાનું ડૉક્ટરે કહેલું, તો 20 કિલોમીટર દૂરથી તેમના માટે ખીચડી આવેલી અને એના પરથી તેમણે અંદાજ લગાવ્યો કે જો મને આ તકલીફ પડતી હોય તો ગરીબ લોકો, જે નિરાધાર લોકો છે તેને કેટલી તકલીફ પડતી હશે। તો આપણે મળીએ મોટી ખડોલ ગામના વડીલ અરવિંદભાઈને। અરવિંદભાઈ, ચેનલમાં તમારું ખૂબ સ્વાગત છે। આ સેવાકીય પ્રવૃત્તિમાં તમે વિજયભાઈ રાવને કેટલો સપોર્ટ કરો છો? ઘણો સપોર્ટ કર્યો અને ટિફિન અમે લગભગ 4-5 ગામમાં બરોલ, ખડોલ, મોટી ખડોલ, મૌધા, ફીણાવ બધે ટિફિન પહોંચાડીએ છીએ અને અમને જરૂર પડે તો મદદ કરીએ બધી। કિરણભાઈ, હું અને શેખથી ટિફિન ભરતા સુધી એમની જોડે રહીએ છીએ અમે। ખૂબ જ સરસ। અને આ છે આપણા કિરણભાઈ જેઓ કે જસુબા આશ્રમના એક સેવક છે। કિરણભાઈ, તમે આખી ટીમને કઈ રીતે સપોર્ટ કરો છો? બસ જ્યારે વિજયભાઈ નડિયાદથી આવ્યા ત્યારે મારા મિત્ર અરવિંદભાઈ વાત કરી કે અમારા જગ્યામાં જોઈએ છે તો મેં મારા સાહેબને વાત કરી। મારા સાહેબે કહ્યું કશો વાંધો નહીં, તમારે જે સેવા કરી હોય તો આપણે રાજી છીએ અને અમને રસોડું આપ્યું, લાઇટ અને પાણી ટીવીના મૂલ્ય આપ્યું।
મિત્રો આ છે રસોડાનો ભાગ, જ્યાં એકદમ સાત્વિક અને શુદ્ધ વસ્તુ વાપરીને આ ટિફિન સેવા બનાવવામાં. લાડુ પણ શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવે છે. તમે આ ઘી પણ ત્યાં તમે જોઈ શકો છો. ભાત માટે પણ શુદ્ધ ગોપી બ્રાન્ડના બાસમતી ચોખા વાપરવામાં આવે છે. તિરુપતિ બ્રાન્ડમાંથી આ પૂરી તળી અને બનાવવામાં આવે છે. ખૂબ જ શુદ્ધ અને સાત્વિક વસ્તુ છે. ગોપી બ્રાન્ડના બાસમતી ચાવલનો ભાત તમે આ વિડીયોમાં જોઈ શકો છો. શુદ્ધ ભોજન, સાત્વિક ભોજન, ચોખ્ખા ઘીમાંથી લાડુ બને છે, એ પણ હું તમને બતાવીશ. અત્યારે તમે જોઈ રહ્યા છો ચોખ્ખા ઘીના લાડુ બની રહ્યા છે, જે તમામને આ ટિફિનમાં પેક કરવામાં આવશે અને તમામ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવશે. અત્યારે આ સેવા યજ્ઞની શરૂઆતમાં 60 ટિફિન, અંદાજિત 60 ટિફિન મોટી ખડોલ, નાની ખડોલ, બલોલ, રૂપુરા તથા નડિયાદ રેલવે સ્ટેશન સુધી રિક્ષા દ્વારા ડોર ટુ ડોર હોમ ડિલિવરી પહોંચાડવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ જ તેલ વાપરીને પૂરીને એવું બધું બનાવવામાં આવે છે. આ જે વિડીયોમાં જોયો છે, આ જ રસોડામાં દરેક નિરાધાર વ્યક્તિઓ માટેનું ટિફિન આ જગ્યાએ તૈયાર કરવામાં આવે છે. અત્યારે તમને લાઈવના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતા જોઈ રહેલી છે, તો તમે આ જગ્યાનું એક તો લોકેશન જણાવો અને તમારો કોન્ટેક નંબર જણાવો. મારો કોન્ટેક્ટ નંબર 98-240-0370. અને લોકેશનમાં વાત કરીએ તો મૌધાથી ડાકોર રોડ પર જતા 5 કિલોમીટર હાઈવે પર જસુબા આશ્રમ આવેલો છે. ત્યાં આ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. વિજયભાઈ, અત્યારે કોઈ પણ વ્યક્તિને આ સેવાના કાર્યમાં જોડાવવું હોય તો તેના માટે તમે શું કહેશો? કોઈ પણ જ્ઞાતિ ધર્મના ભેદભાવ સિવાય કોઈ પણ જોડાઈ શકે છે. અમારે જ્ઞાતિ ભેદભાવ છે જ નહીં. કોઈ પણ સેવા પણ આપી શકે છે અને સેવા લઈ પણ શકે છે. ખૂબ જ ધન્યવાદ. અરવિંદભાઈ, હવે સેવાકીય પ્રવૃત્તિમાં રોજના 60 ટિફિન તમે સાંજે પહોંચતા કરો છો. હવે આગામી સમયમાં તમારો શું પ્રોજેક્ટ છે? અમે તો એવું વિચારીએ છીએ કે બધા શ્રોતાનો સાથ અને સહકાર મળે તો અમે 10 કિલોમીટરની ગાળામાં બધે ઘેર ઘેર ટિફિન પહોંચાડીએ એવી અમારું ગણિત છે. તમે મારા દર્શકોને જણાવો કે તારીખ આજે થઈ 20/8/2026. તો આજના ભોજનના દાતા કોણ છે? આજના ભોજનના દાતા અરવિંદભાઈ પટેલ છે, મોટી ખડોલના. ખૂબ જ સુંદર.